સોમનાથના અતિથિ ગૃહમાં જે મુસાફરો ત્યાં જવા ઈચ્છતા હતા અને જેઓને રૂમ બુક કરાવવાના હતા તેમના સાથે એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે અને સાયબર ઓફ એક્સેલન્સે આ સમગ્ર ભેદ છે તે ઉકેલ્યો છે અને આપણા સાથે જોડાયા છે એસપી રાજદીપસિંહ ઝાલા. સાહેબ, જે પ્રકારે એક અતિથિ ગૃહની છેતરપિંડીનો મામલો છે, સમજવું છે કેવી રીતે થતું? સોમનાથ ટ્રસ્ટ જે છે એ ભગવાન સોમનાથના દર્શને જે યાત્રાળુઓ જાય એના માટે ત્યાં અતિથિ ગૃહોની વ્યવસ્થા છે. સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અને લીલાવતી અતિથિ ગૃહ, આ ત્રણેયનું સંચાલન ત્યાંથી કરવામાં આવે છે અને આનું બુકિંગ જે છે ત્યાં ડાયરેક્ટ લેવામાં આવે છે. અન્ય કોઈને બુકિંગ લેવા માટેના રાઇટ્સ આપવામાં આવેલા નથી. તેમ છતાં અગોડા પ્લેટફોર્મ જે છે, જે ટૂર્સ અને ટ્રાવેલિંગ માટે સસ્તી હોટલ વગેરેની વ્યવસ્થા માટેનું એક પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મ પર ઘણી બધી જગ્યાએ એ અતિથિ ગૃહની ઉપર ખોટા નંબરો લખેલા હોવાની એક અરજી જે અતિથિ ગૃહ છે એના મેનેજર દ્વારા કરવામાં આવી હતી અને એ ઉપરાંત 1930 ઉપર 1 કે 2 નાગરિકોના આ રીતે ફરિયાદ પ્રાપ્ત થઈ હતી કે સોમનાથ બુકિંગ કરાવ્યા બાદ તેમને રૂમ પ્રાપ્ત ન થયા. આ તમામ બાબતનું એનાલિસિસ કરતાં આ ક્રાઇમમાં 2 પ્રકારની પેટર્ન જોવા મળી. એક તો જે અગોડા જેવા પ્લેટફોર્મ છે એમાં જે ઇમેજ હોય અતિથિ ગૃહની એના પર એડિટિંગ કરી અને પોતાનો નંબર ઇમ્પોઝ કરી દેવામાં આવે, જેથી નાગરિકો અગોડા ઉપર જાય અને બુકિંગ માટે જ્યારે કોન્ટેક્ટ કરવાનો થાય ત્યારે સીધો એ નંબર પર ફોન કરે. બીજી ગુનાની પદ્ધતિ એ હતી કે આ 3 જે અતિથિ ભવન છે, આ 3 અતિથિ ભવનના નામથી ફિશિંગ વેબસાઇટ એટલે કે ખોટી વેબસાઇટ ઊભી કરી અને એ વેબસાઇટને ગૂગલ સર્ચ એન્જિન ઉપર SEO એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનની મદદથી એ રીતે રાખવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ સર્ચ કરે તો ગૂગલના ફર્સ્ટ પેજમાં પહેલી 5 થી 10માં એ નામ આવે, જેથી ત્યાં નાગરિકો ક્લિક કરે એટલે આ ફિશિંગ વેબસાઇટમાં જાય. ત્યાં એમની પાસે બુકિંગ અમાઉન્ટ લઈ લેવામાં આવે અને એના માટે AI જનરેટેડ ખોટી રસીદ એ નાગરિકોને મોકલી દેવામાં આવે વોટ્સઅપના માધ્યમથી અને ત્યારબાદ તેમનો નંબર બ્લોક કરી દેવામાં આવે. આમ આ રીતે આ આરોપીઓ અત્યાર સુધી જે તપાસમાં નીકળ્યું છે એ પ્રમાણે 90 જેટલા યાત્રાળુ પરિવારો સાથે ચીટિંગ કરી ચૂક્યા છે, જેમાં ગુજરાતના 43 પરિવારો છે અને 47 અન્ય રાજ્યના છે, જેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ મુખ્યત્વે જોવા મળે છે. સાહેબ, આરોપીઓ મૂળ ક્યાંના છે, કેટલી એમની ઉંમર હશે, તેમના શું નામ હશે? આરોપીઓ 18 થી 27 વર્ષની વયના છે. તમામ આરોપીઓ જયપુર રાજસ્થાન ખાતે રહેતા હતા અને જેમાંથી મોટાભાગના આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. પરંતુ આની ખાસ બાબત એ છે કે આમાં 3 જગ્યાએ AI ટેકનોલોજીનો આરોપીઓએ ઉપયોગ કર્યો છે, જે એરોપ્લસ AI ટેકનોલોજી છે એનો ઉપયોગ કર્યો છે. સૌથી પહેલો ઉપયોગ જે અગોડામાં જે ઇમેજ ક્રિએટ કરવાની છે એના માટે, બીજું સંપૂર્ણ ફિશિંગ વેબસાઇટ ક્રિએટ કરવા માટે અને ત્રીજું AI જનરેટેડ ફેક રિસિપ્ટ ઊભી કરવા માટે. આ 3 જગ્યાએ આ આરોપીઓએ AIનો પણ ઉપયોગ કરેલો છે. સાહેબ, આરોપીઓના નામ જણાવી શકશો? સાથે બીજું, આ આરોપીઓને વિચાર કેવી રીતે આવ્યો? ભૂતકાળમાં તેઓ આ પ્રકારનો કોઈ ક્રાઇમ કરેલો છે કે નથી, કે પછી અન્ય તેમના સાથે કોઈ સંકળાયેલા છે? આરોપીઓના નામ જોઈએ તો સચિન સુરેશ હરસાના, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુકુમાર રામ અવતાર આ આરોપીઓના નામ છે. આરોપીઓ પૈકી સચિન જે છે એ અગાઉ આ પ્રકારના અલગ અલગ ધાર્મિક સ્થળોની બાબતમાં સેમ મોડસ ઓપરન્ડાઈથી ગુનાખોરી આચરતા અન્ય એક આરોપીના સંપર્કમાં આવેલો. એ આરોપીએ સચિન હરસાના પાસે એના એકાઉન્ટ્સ માગેલા, જે એકાઉન્ટ એણે પ્રોવાઈડ પણ કર્યા હતા UPIથી પૈસા મેળવવા માટે, અને ધીમે ધીમે એણે પોતાના માટે આ કામગીરી શરૂ કરી. આ રીતે આરોપી આ ગુનાના પહેલામાં આવેલો છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા અત્યાર સુધી કોઈ ગુનો દાખલ થયેલ હોય એવું ધ્યાન પર આવેલું નથી. સાહેબ, અવારનવાર વર્તમાન સમયમાં જે પ્રકારે હવે શરીર સંબંધી ગુના કરતાં મોટો પડકાર એક સાયબરનો થઈ રહ્યો છે, તો રાજ્યના નાગરિકોને આપ કઈ સંદેશ આપવા ઈચ્છતા હો? કોઈ પણ બાબતમાં જ્યારે બુકિંગ કરવાનું થાય, પર્ટિક્યુલર આ ક્રાઇમની વાત કરીએ
તો હંમેશા એની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રાખો. જેમ કે somnath.org જે છે એ સરકારશ્રીની અથવા સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ છે. ગૂગલમાં આવી કોઈ પણ જે ફિશિંગ વેબસાઇટ હોય એના ઉપર સીધો ભરોસો નહીં કરી લેવો. એડવાન્સ પેમેન્ટ નહીં આપી દેવું. મોબાઈલ નંબર અથવા માત્ર વોટ્સઅપના બેઝિસ ઉપર પેમેન્ટ ન કરવું જોઈએ. હોટલના ફોટા, નામ અને એ રિવ્યૂ જોઈએ તો પણ ખ્યાલ આવી જાય કે રિવ્યૂમાં કોઈએ ને કોઈએ કોમેન્ટ કરી હશે કે નેગેટિવ રિવ્યૂ છે. અને આ પ્રકારની કોઈ શંકાસ્પદ વેબસાઇટ કે એ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી આ પ્રકારની વેબસાઇટ ઉપર પોલીસ તાત્કાલિક એક્શન લઈ શકે. આપણે જોઈએ છીએ એમ સોશિયલ વર્લ્ડ જે છે, સોશિયલ મીડિયા વર્લ્ડ અથવા તો આ વેબ વર્લ્ડ જે છે એ નોર્મલ વર્લ્ડ કરતાં ખૂબ વિશાળ છે. આમાં ખાસ કરીને આપને લગતી કોઈ પણ અંગત માહિતીઓ, આપના બેન્કિંગ, ઓટીપી, પાસવર્ડ, પિન વગેરે શેર ન કરવું. અને સર્ચ એન્જિનમાં જે કંઈ પણ બાબત જણાય છે અથવા કસ્ટમર કેર નંબર જણાય છે, સીધો એના ઉપર આંધળો વિશ્વાસ કરી અને ક્યારેય કોઈ પેમેન્ટ ન કરવું જોઈએ. જી જરૂરથી. તો જે પ્રકારે આ અતિથિ ગૃહની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો અને આ મામલે 6 આરોપીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યા છે, સાથે સાથે 20 લાખ રૂપિયાનું તેમણે ફ્રોડ કર્યું છે તે મામલો પણ સામે આવ્યો છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.